શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું વળતર મળશે। છૂટક મજૂરી કરનાર ભેજાબાજે ફરિયાદીને લોભામણી લાલચ આપીને 96 લાખની છેતરપિંડી આચરી। છૂટક મજૂરી કરનાર ભેજાબાજે ફરિયાદીને લોભામણી લાલચ આપીને 96 લાખની છેતરપિંડી આચરી। છૂટક મજૂરી કરનાર વ્યક્તિએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને ફરિયાદી પાસેથી 96 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની છેતરપિંડી આચરી હતી। સુરત સાયબર સેલે આરોપીની ધરપકડ કરી છે। તેની ઉપર 16 પોલીસ ફરિયાદ અલગ અલગ રાજ્યોમાં દાખલ છે। 96 લાખ રૂપિયાની ટ્રાન્સફર કરવાની છેતરપિંડી આચરી સુરત સાયબર જેલે 42 વર્ષીય અમિત પટેલની ધરપકડ કરી છે, જે છૂટક મજૂરી કરે છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહે છે। ફરિયાદીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવા માટે લિંક આપી હતી। લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ફરિયાદી પાસેથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। શેર માર્કેટમાં ઇન્વેસ્ટ માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 96 લાખ ટ્રાન્સફર કરાવી તેમાંથી 1,18,888 ફરિયાદીને વિડ્રો કરવા દઈ બાકીના 94,81,112 અને પ્રોફિટના રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી। ફ્રેક ટ્રેડિંગ એકાઉન્ટ પર ટોટલ 16 ફરિયાદ નોંધાઈ। આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે આરોપીના બેંક એકાઉન્ટ ઉપર દિલ્હીમાં 1, મહારાષ્ટ્રમાં 6, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3, ચંદીગઢમાં 1 અને ગુજરાતમાં 1 મળીને કુલ 16 ફરિયાદ છે। આ બેંક એકાઉન્ટમાં તારીખ 2 માર્ચ 2024થી લઈ 20 મે 2024 સુધી કુલ 79,90,022 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે। આરોપી ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવીને મોટી રકમ રોકાણ કરવા લલચાવી છેતરપિંડી આચરી।